Hello, my dear friends. Now, another next topic is arrays in Java. First of all, what is array? Array is a collection of same type of variable. એમાં બે પ્રકાર આપણે ભણીશું, વન ડાયમેન્શનલ એરે અને મલ્ટી ડાયમેન્શનલ એરે. વન ડાયમેન્શનલ એરે એટલે કે એક જ રો હોય અને એક જ કોલમ હોય. એની સૌથી પહેલા હું સિન્ટેક્સ કહીશ. તો ડેટા ટાઈપ, વેરિયેબલ નેમ, પછી કૌંસ કરી દેવાનો. કયો કૌંસ કરવાનો? બ્રેકેટ વાળો કૌંસ કરવાનો. એક્ઝામ્પલ, ઇન્ટીજર a કૌંસ પૂરું. હવે તમે જો સી પ્લસ પ્લસ ને જાવામાં તો શું કરતા, સી પ્લસ પ્લસ માં એકલું શું કરતા હતા તમે કે આપણે એરે આવી રીતના ડિક્લેર કરી દઈએ, ઇન્ટીજર a ઓફ 10 એટલે કે 10 સાઇઝ વાળો એક એરે બન્યો એ નામનો. પણ જાવામાં એવું થતું નથી. જાવામાં ન્યૂ ઓપરેટરનો યુઝ કરીને તમારે એની સાઇઝ ડિક્લેર કરવી પડે છે. એની સિન્ટેક્સ હું તમને કહી દઉં. એરે વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ડેટા ટાઈપ કૌંસમાં સાઇઝ. એક્ઝામ્પલ તરીકે આપું, ઇન્ટીજર a પહેલા આપણે ડિક્લેર કર્યો, પછી એવું લખવાનું a કૌંસ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5 એટલે કે 5 સાઇઝ વાળો એક એરે બન્યો એ નામનો. બરાબર. હવે બીજી પણ એક ટાઈપ છે એરેના વેરિયેબલ ડિક્લેર કરવા માટેની. સપોઝ હું એવું કરું, ઇન્ટીજર a ડાયરેક્ટ જ હું એવું કર્યું. પહેલામાં આપણે બે અલગ અલગ સ્ટેપમાં કર્યું, હવે અહીંયા આપણે ડાયરેક્ટ કરીશું. ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5 કમ્પ્લીટ. હવે બીજો પ્રકાર ભણીશું, મલ્ટી ડાયમેન્શનલ એરે એટલે કે ઘણી બધી રોઝ હોય અને ઘણી બધી કોલમ્સ હોય. બરાબર. એની સિન્ટેક્સ આવી થશે, ઇન્ટીજર ડેટા ટાઈપ, વેરિયેબલ નેમ અને બે કૌંસ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ તમારે ડેટા ટાઈપ અને બે કૌંસ એની સાઇઝ મૂકવાની. સપોઝ હું એવું કરું છું, ઇન્ટીજર a બે કૌંસ આપી દઉં છું ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 4 5 એટલે કે 4 રો અને 5 કોલમ વાળો એક મલ્ટી ડાયમેન્શનલ એરે મળશે. પ્રોગ્રામ તમે જોઈ શકો છો, ગૂગલ પર કોઈ પણ વેબસાઇટ ઉપર જોઈ શકો છો કે તમારી કોઈ પણ બુકમાં જોઈ શકો છો. આ જ રીતે આવશે. આમાં એરેમાં માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ન્યૂ ઓપરેટરનો યુઝ કરવાનો. તમે જો કોઈ પણ જગ્યાએ ન્યૂ ઓપરેટરનો ઉપયોગ કર્યા વગર એરે બનાવશો તો તમને એ જવાબ ખોટો એટલે મીન્સ કે આઉટપુટ ખોટું મળશે, અથવા તો તમે પરીક્ષામાં લખતા હશો તો પણ તમને ખોટું આપશે. ઓકે, થેન્ક યુ.